તો મિત્રો આપણા નવા વ્લોગમાં આપણું સ્વાગત છે. આજે સવારમાં આવી ગયા આપણે સૌરાજના શોરૂમે લાલાભાઈને કામ કરે છે ને આપણે આજે ઇલેક્ટ્રિકના બાઇકે આવ્યા છે. તમને એ પણ આજ દેખાડશું. આજે હું એક્ટિવિટી કરી બધું. લાલાભાઈ જો શકો છો શોરૂમ ખોલે છે. આપણે સાથે જવું ખોલી નાખી. આપણે શોરૂમની અંદર થઈ ગયા એન્ટર. આ વખત શોરૂમે આપણે ઓફિસ છે. લાલાભાઈ છેલ્લો મૂક્યો મારા ટિફિન તો ન્યા જઈ ગયેલા. એ બાજુ ખરા લઈ આવી એમ ન હાલે. મિત્રો આપણે ટ્રેક્ટર બહાર કાઢતો આવડા બધા 1 2 વાય પડ્યું 3 વાય 1 પડ્યું 4 ત્યારે આપણે ટ્રેક્ટર બહાર કાઢવાના. તો ચાલો આપણે ટ્રેક્ટર બહાર કાઢી લઈએ. ફાઇનલ મિત્રો આપણે ટ્રેક્ટર બહાર ચાલુ કરી લીધું, બહાર લઈ લીધું છે, જોઈ શકો છો. હવે જવા જઈશું બહાર આપણે ડિસ્પ્લે ઉપર. ડિસ્પ્લેમાં લઈ જવાનું, આગળ રાખવાનું. ઓલું ચારી જેવું પડ્યું ને ત્યાં કણે લાલ કલરનું જોઈ શકો છો. આ લોકો ઇલેક્ટ્રિક બાઇક ઉતારે છે. અમારી ગાડી આવી ને અમે બધા ગાડી ઉતારવા ભેગા થઈ ગયા. અમારા હાર્દિકભાઈ તો જો ટ્રેક્ટર કાઢવામાં નવરા પડ્યા. અમારા હાર્દિકભાઈ તો ટ્રેક્ટર કાઢે છે ને અમે બધા જો મોટરસાઇકલ ઉતારવા આવી ગયા. અમારા શોભાનભાઈ અમારા બ્લોકમાં આવી ગયા ટોપી પહેરીને. આ ભાઈ જો ગાડી વાળા બોટાદ થી આવ્યા. હાલો ગાઈસ, અસલામ વાલેકુમ. મિત્રો આપણે એક ટ્રેક્ટર બહાર કાઢી લીધું, બીજું ટ્રેક્ટર આપણે બહાર કાઢીશું. આપણે જોઈ શકો છો આપણે એને બીજું ટ્રેક્ટર બહાર કાઢી લઈ. ફાઇનલી મિત્રો આપણે બધા ટ્રેક્ટર બહાર કાઢી લીધા. જોઈ શકો છો 1 2 અને 3. હજી એક લાલાભાઈ લઈને આવે વાહે, એ આપણે તમને દેખાડશું. નનકું ટ્રેક્ટર લઈને આવતા રહ્યા છે, જોઈ શકો છો. લાલાભાઈ નનકું ટ્રેક્ટર કરી દીધું પાર્કિંગ હે ને. આવી ગયો આપણા સૌરાજનો બીજો કારીગર. જઈ લો હવે હે ને, રાજાશાહી જિંદગી વાળો. મિત્રો આપણે બધા એક્ટિવા બહાર કાઢીએ. અત્યારે 4 એક્ટિવા મૂકીએ, 2 એક્ટિવા બાકી રહ્યા. આપણે એ મૂકી આવે આગળ ડિસ્પ્લે ઉપર. ચાલો હવે આપણે એક્ટિવા મૂકી આવે ડિસ્પ્લેમાં. આપણે જો બધા એક્ટિવા અહીંયા ગોઠવી નાખ્યા. હા લાલભાઈ બેઠા. હા આ શોરૂમ હે સૌરાજનો. અહીંયા આવી ગયા કમાભાઈ ને આપણે આવડા ખોલ નાખ્યું એક્ટિવા. તો વાયરિંગમાં થોડુંક લિવર સેન્સર નાખવાનું. આ બીજું એક્ટિવા છે. આ બધા જો સવારમાં ધબધબાટી બોલાવે. આજે તો આપણે બાપુ બાઇક લેવા આવી ગયા અને ફહીમભાઈ બાઇક હમું કરતા હતા ને હાર્દિકભાઈ ને ઊભા કર્યા અને જીશાનભાઈ જો બેવા પાછા પીંડ્યા. તું દાંત કેમ કાઢે છે ભાઈ? એટલે એનું કારણ બાપુને કે નંબર પ્લેટ નો કરતા પોલીસ વાળા રોકશે. ઓ તમારું શું કહેવાનું થાય હાર્દિકભાઈ? ખાઈ કા નથી તો સવારના કામ કરો છો. તમારું ફહીમભાઈ શું કહેવાનું થાય? હા ભાઈ તો ડાયરેક્ટ વયો જવાની ધમકી દે. એ જો એને બાઈક અત્યારે કમ્પ્લીટ કરી રહ્યા છે અને હા રખડું રેઢિયા ની હતા બેઠા. હજી 2 જણા તો આવ્યા નથી, હજી એ તો આરામમાં આવે. જીશાનભાઈ વાડીએ શું આવ્યું? વાયવો તો કપાણ વિગો ગાંજો. ઓહ, તમારું આ બાબતે શું કહેવાનું થાય? બોલો, પોલીસ વાળા જે પણ આ બ્લોક જોવે પેલા આ ભાઈને પકડો. ડાયરેક્ટ આની વાડીએ ધામો નાખો. તમને એડ્રેસ ન બોલે તો માને કોન્ટેક્ટ કરો. આ બધું થઈ જશે એટલે શાંતિથી બેહવાના લંગડો. હાડે બોલે લાઈટ ચાલુ કરો કોણ જાય? સાંભળે હા પછી આગળ કઈક મળી હવે. સાંભળે લાઈટ ચાલુ કરો કોણ જાય? આજે તો આવી ગયા આપણે પાર્સલ ને હાર્દિકભાઈ કરે છે અનબોક્સિંગ. કરો હાર્દિકભાઈ, શું છે બતાવો. અને આપણે પાર્સલ જોવા ઊભા છે કે અંદરથી શું નીકળે છે. હરવે હરવે કઈ મોંઘી ચીજ ન હોય, જોઈ જો.
હાર્દિકભાઈ કાંઈક તો બોલો આમાં યાર. સારું છે ને પેકિંગ? અંદર હશે તો મોંઘી વસ્તુ. શું કેવું તમારું? ઓ હોય ડબ્બો નીકળો. ના એને ને ઊંધું કરી નાખો, નીકળી જશે. હાર્દિકભાઈ શું છે અંદર? બેટરી લાગે. 1.5 લાખ રૂપિયાની બેટરી છે મોટા ભાઈ. 8 લાખના 1.5 લાખ રૂપિયા. બીજું તો ખોલો. બીજામાં ધ્યાન રાખજો, બિલ છે. હરેક કંઈ કરજો. હાવ નિરાતે સ્લોલી. નનકા છોકરી સમજીને કાપજો તમે પાર્સલ. બિલ કાઢજો, બિલ. સેફથી ચોટાડ્યું કે એમના મેં જોવો તો એમના મેં ને. લાવો બિલ આપી દઈએ. લાવો બિલ આવી ગયું. જલ્દી કરો, જલ્દી, વિડીયો ચાલુ છે. એમાં બેટરી છે, બેટરો નહીં હોય, નનકો છે. કચરો એ પાછો ભર્યો. આ દોઢ ને દોઢ કેટલા થાય હાર્દિકભાઈ? 3 લાખ રૂપિયાની 2 બેટરી એ મોટા ભાઈ. આ કેટલા વર્ષ વાળી ખબર હાર્દિકભાઈ? 3 વર્ષ વાળી. 2 વર્ષની ફૂલ્લી ગેરંટી આવે ને 1 વર્ષની વોરંટી આવે. કમેન્ટ કરજો. 1.5 લાખ રૂપિયાની છે. અને હાર્દિકભાઈના વિડીયો જોઈને આવશો તો તમને 100-200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દેવામાં આવશે. વધારે તો નહીં દઈએ કી. તમારી માટે આ જો આ 1.5 લાખ 3 લાખ રૂપિયા થયા. અને આ બે બેટરી થઈને 1 લાખ રૂપિયાની. કેટલા? 3 ને 1 4 ને 1 4 ને 5 5.5 ને 50 કેટલા? 6000 રૂપિયાની પૂરી બેટરી છે. ઘર બાજુ નોટા લઈને નીકળી ગયા ભાઈ ઘર બાજુ.